દિલ્હી ભલે હારી જઈએ, અમને તો જોઈએ મણિપુર. કોંગ્રેસનો પ્લાન છે કે આગામી 10મી ફેબ્રુઆરીથી મણિપુર વિધાનસભાના સત્રમાં સીએમ એન બિરેન સિંહ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવો જ છે. તો સવાલ થાય કે કોંગ્રેસ પાસે નથી બહુમત કે નથી એટલા ધારાસભ્યો કે જેનાથી પ્રસ્તાવની કોઈ અસર થવાની, તો પછી આ વિચાર કેમ? જેનો જવાબ છે મણિપુરમાં ભાજપના ધારાસભ્યોમાં આંતરિક જૂથવાદ. ધારાસભ્યો સીએમથી નાખુશ છે કારણ કે હજી તેઓ હિંસાને લઈને કંઈ કરી શક્યા નથી. ભાજપના અસંતુષ્ટ ધારાસભ્યના જણાવ્યા અનુસાર રાજ્યના નેતૃત્વ કે કેન્દ્રએ છેલ્લા 2 વર્ષમાં શાંતિ માટે કોઈ રોડમેપ તૈયાર કર્યો નથી. તેઓ ફક્ત અમે સરહદ સીલ કરીશું, અમે એનઆરસી લાગુ કરીશું અથવા અમે ડ્રગ્સ સામે લડીશું કહીને ધ્યાન ભટકાવી રહ્યા છે. પરંતુ મુખ્ય મુદ્દો શાંતિ અને સામાન્યતાની પુનઃ સ્થાપના કરવાનો છે. અમે કહીએ છીએ કે જો વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલા આમાં કોઈ ફેરફાર નહીં થાય તો સત્ર દરમિયાન કંઈક મોટું અને અણધાર્યું બનશે તેવું આ ધારાસભ્યો સ્પષ્ટ કહી રહ્યા છે. તો ભાજપના અન્ય એક ધારાસભ્યનું પણ એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના 2/3થી વધુ ધારાસભ્યો એન બિરેન સિંહના નેતૃત્વથી ખુશ નથી. તેથી દરેક વ્યક્તિ પ્રજા અને રાજ્યના હિતમાં કોઈને કોઈ પગલું ભરવા જઈ રહી છે. અમે વધુ રાહ જોઈ શકતા નથી. એન બિરેન સિંહ પણ ઉતાવળમાં દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. દિલ્હી પહોંચી ગયા, જેને લઈને અટકળો છે કે મણિપુરમાં મોટી રાજકીય હલચલ થઈ શકે છે. કોંગ્રેસ આ અસંતુષ્ટ ધારાસભ્યો પર દાવ લગાવવા જઈ રહી છે. તેને સૌ કોઈની નજર રહેશે મણિપુર વિધાનસભાના આગામી સત્ર પર.